વિદ્યાર્થી મિત્રો, આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ છે કોમ્પ્રિહેન્શનમાં એ એક્સરસાઇઝ છે C5 કે તમારે ક્વેશ્ચનના આન્સર લખવાના છે. તમને ઉપર પેરેગ્રાફ આપેલો હશે, વાંધો નહીં. આપણી પાસે ધારો કે પેરેગ્રાફમાંથી આન્સર કઈ રીતે લખવા એ આવડવું જોઈએ. તો ફર્સ્ટ થિંગ શું છે કે જે ક્વેશ્ચન આપેલો એને સરખી રીતે સમજણ ગુજરાતીમાં ક્વેશ્ચનનો જે આન્સર છે એ માઇન્ડની અંદર ક્લિયર કરી લો કે આટલો આન્સર આવવો જોઈએ. ફર્સ્ટ જે પુઅર અબુ ખાન ઓલમોસ્ટ ઇન ટીયર, બિચારો અબુ ખાન આંસુના જળજળી આવી જવાની તૈયારીમાં હતો. વાય, શા માટે અબુ ખાન રડવા જેવા થઈ ગયા હતા? તમને યાદ હોય તો શરૂઆતમાં જ એકવાર રડે છે કે શરૂઆતમાં શું કહે છે કે કલુઆ, જેને હું બહુ પ્રેમ કરતો હતો, જે મારી બકરી હતી, એ હિલ ઉપર ભાગી ગઈને ત્યાં રહેતા ડેવિલ હતો, એ એને ખાઈ ગયો અથવા તો મારી નાખ્યું હતું. મને એ ખબર નથી પડતી કે શા માટે કલુઆ ત્યાં ગયો હતો. હું એને આટલું જ્યુસી ખવડાવતો હતો છતાં પણ. તો કે આ વસ્તુના લીધે વિચારીને એને પોતે રડવું આવે છે. તો હવે આ જ વાક્ય તમારે ક્યાં ગોતવાનું ખબર છે? પેરેગ્રાફમાં ગોતવાનું છે. તો હું સ્ટાર્ટ કરું છું. જુઓ, અબુ ખાન ગોટ રન અવે ટુ હિલ્સ. મેં ટ્રાય કરી છે કે જવાબને શોર્ટમાં આપણે કઈ રીતે કમ્પ્લીટ કરી શકીએ. અબુ ખાન્સ ગોટ, અબુ ખાનની બકરી રન અવે ટુ હિલ, હિલની તરફ ભાગી ગઈ હતી. રન અવે ટુ હિલ એટલે કે હિલ્સ છે જે ટેકરી હતી એની તરફ ભાગી ગઈ હતી. વેર વચ્ચે મૂકેનો મિનિંગ હું અહીંયા શું કહેવા માંગુ છું કે જ્યાં કોઈ હતું. વેર વુલ્ફ કિલ્ડ હર, કે જ્યાં વુલ્ફ એટલે કે જે ડેવિલ કે છે તેને મારી નાખી હતી. હવે અબુ ખાનને વિચાર આવ્યો, મેં તમને કીધું ને એને મારી નાખી હતી. પછી અબુ ખાન ટુક ગુડ કેર ઓફ હર, અબુ ખાને બહુ એની મહેનત કરી હતી, એની પાછળ બહુ એની સારી એવી સંભાળ રાખી હતી. પરંતુ હી ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ, પરંતુ એને સમજાતું નહોતું. વાય સી રેન અવે, શા માટે એ ભાગી ગઈ હતી. એને જ્યુસી ગ્રાસ, ગ્રેન, એનું સંભાળ રાખવું, વાર્તા કેવી, બધું જ કર્યું હતું. તો શા માટે એને ભાગી ગઈ હતી મને સમજાતું નથી. અને એ સાંભળીને તમને ખબર, ગોવિંદ ચાચા સામે હોય છે અને ઓલમોસ્ટ અબુ ખાન બિચારા શું કરે છે? રડવાની તૈયારી થઈ જાય છે. તો આ તમારો પહેલો ક્વેશ્ચન હતો. સેકન્ડ ક્વેશ્ચન આપણા માટે છે રાઇટ અબુ ખાન્સ ન્યૂ ફેમિલી મેમ્બર. અબુ ખાનની જે નવી ફેમિલી મેમ્બર છે એના વિશેની વાત કરો. તો તમને ખબર છે નવી મેમ્બર કોણ હતી? તો કે એ હતી ચાંદની. અને ચાંદની કોણ હતી એ તમને ખબર છે? ગોટ એટલે કે બકરી હતી. તો એના વિશે તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે. હું બહુ નહીં કરું. શા માટે? તમને ખબર છે કે ચાંદની વિશેનું આખું ડિસ્ક્રિપ્શન તમને લાઈનમાં આપેલું છે. સ્નો જેવી હતી, વ્હાઇટ ફર હતા, એને આમ હતું, તેમ હતી, બધી વસ્તુ, બે શિંગડા હતા, એ બધી વસ્તુ તમારે લખવાની છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ એક છે. વોટ પ્રાઇઝ, જો અહીંયા કેવું ક્વેશ્ચન છે. વોટ પ્રાઇઝ, શું પ્રાઇઝ ડીડ ચાંદની એ પે કરી ફોર ફ્રીડમ. ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા એને જોતી હતી, એના માટે એને શું ચૂકવવું પડ્યું હતું? એને સ્વતંત્રતા મળી ગઈ હતી, એના માટે એને શું ચૂકવણી કરી હતી? તમને ખબર હોય તો સી લોસ્ટ હર લાઈફ ફોર હર ફ્રીડમ. એની સ્વતંત્રતા માટે એને પોતાની જાન ગુમાવવી પડી હતી. જો સ્વતંત્રતા જોતી હતી, સ્વતંત્રતા મળી, પણ એની કિંમત શું હતી સ્વતંત્રતાની? તો કે એની જાનથી એને હાથ ધોવો પડ્યો હતો. તો આપણે લખી શકીએ છીએ સી લોસ્ટ હર લાઈફ ફોર હર ફ્રીડમ. એને સ્વતંત્રતા મળી, ઘણા સમય પછી મળી એને, પણ એના માટે એને શું પ્રાઇસ ચૂકવવી પડી? તો કે એને પોતાના લાઈફથી હાથ ધોઈ નાખવા પડ્યા. એટલે કે સી લોસ્ટ હર લાઈફ, એટલે કે અહીંયા ચાંદનીની વાત થાય છે. સી લોસ્ટ હર લાઈફ ફોર હર ફ્રીડમ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સૌથી વધારે તમારા એક્ઝામ માટે, હાઉ, કેવી રીતે. હાઉ કેન યુ સે, તમે કઈ રીતે કહી શકો ધેટ ચાંદની વોઝ ધ રિયલ વિનર. ક્યાંય આખા બુકમાં ચેપ્ટરમાં નહીં આપ્યું હોય, પેરેગ્રાફમાં નહીં આપેલું હોય, તમારી રીતે જવાબ બનાવવાનો છે. એટલા માટે આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહેવાય. ચેપ્ટરમાં જે આવા ક્વેશ્ચન હોય ને જે ક્યાંય તમારા બુકમાં ના આપેલા હોય, તમારે વિચારવું પડે અને બનાવવો પડે. હાઉ કેન યુ સે ધેટ, તમે કઈ રીતે કહી શકો કે ચાંદની રિયલ વિનર હતી, સાચી વિનર હતી? તો આપણે લખવાનું કઈ રીતે? વી કેન સે ધેટ. યુ એટલે કે આપણને કહે, તો આપણે લખી શકાય વી કેન સે ધેટ ચાંદની વોઝ ધ રિયલ વિનર બીકોઝ સી વોઝ અ બ્રેવ ગોટ. એ બહુ બહાદુર બકરી હતી. સી ફોટ એટલે લડવું. સી ફોટ ટુ સેવ હર લાઈફ, પોતાની લાઈફને બચાવવા માટે તેને લડત કરી હતી, એને બાંધવાનું કર્યું હતું. કોની સાથે? વુલ્ફ સાથે. તો અહીંયા કહી શકાય છે કે એની પાસે એક ચાન્સ હતો કે ભાગી જવું, પણ એને શું નક્કી કર્યું? બ્રેવ શા માટે કીધું છે? ભાગવાનો ઓપ્શન એની પાસે હતો, પણ એને ખબર હતી કે એ વુલ્ફ છે ને હું બકરી છું, એ મારા કરતાં 10 ગણા વધારે સ્પીડમાં દોડે, મને પકડી જ પાડવાના છે. પણ છતાં એને નક્કી હવે શું કર્યું? ભાગી અને મરવું એના કરતાં હું સામે લડીને મરીશ. એના લીધે આપણે કહી શકીએ કે ચાંદની છે એ એકચ્યુઅલમાં રિયલ વિનર હતી.
ભલે મૃત્યુ પામી હતી પણ she fought to save her life. તેની લાઈફ બચાવવા માટે તેને લડત આપી હતી, લડાઈ કરી હતી. તો આપણે અહીંયા કહી શકીએ she was a brave goat and she fought to save her life. એટલા માટે આપણે કહી શકીએ કે ચાંદની વોઝ ધ રિયલ વિનર, ચાંદની રિયલ વિનર હતી.